દાહોદ ઝાલોદ તાલુકાના કારટખેડા કંબોઈ અને નેરસોડને જોડતા રોડનું માનનીય ધારાસભ્ય મહેશભાઈ ભુરિયાના હસ્તે 1 કરોડના બનતા રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. મળતી માહિતી મુજબ ઝાલોદ 130 વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય મહેશભાઈ ભુરિયાના વિસ્તારમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાને સફળ બનાવવામાં લોકો ખુશખુશાલ જોવા મળ્યા. ઘણા વર્ષો જૂનો તૂટી ગયેલો ખેડા કારટ અને ખરસોડને જોડતો રોડ ભંગાર હાલતમાં જોવા મળતો હતો, જેને ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા દ્વારા ભાજપ સરકારનું વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું સૂત્ર સાર્થક કરતા જોવા મળ્યા હતા. આ રોડનું નારિયેળ વધેરીને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. 130 ઝાલોદ મત વિસ્તારમાં કડાણાના શુદ્ધ પીવાનું પાણી અને તભાબ ગામોના તળાવો રિપેરિંગ કરીને પાણીથી ભરવામાં આવે અને ખેતી માટે કડાણા ડેમ અને નવા સ્ત્રોત ઊભા કરીને પીવાના પાણીની અને ખેતી માટેના પાણીની સગવડ કરીને 130 ઝાલોદ મત વિસ્તારને હરિયાળું બનાવે તેવી લોકમુખે ચર્ચાઓ જોવા મળી. તો સોનામાં સુગંધ ભળે એવી લોકોની માંગ સંતોષાય તેમ ઝાલોદની પ્રજા ઈચ્છી રહી છે અને કારટ અન્ય ગામોમાં આરસીસી રોડ ગટરોનું કામનું બ્લોકના કામ 1 કરોડના ખર્ચે કામોનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આમ 139 ઝાલોદ મત વિસ્તારના ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા દ્વારા લોકોના હિતમાં કામગીરી કરી લોકોના દિલ જીતી રહ્યા છે. પ્રેસ રિપોર્ટર કાળુભાઈ ડામોર, દાહોદ જિલ્લા બ્યુરો ચીફની સાથે કેમેરામેન સેનસિંહ બારિયા. અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ